નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેવાડા જીગર અને આજે આપણે વાત કરીશું સંખ્યા પદ્ધતિની અંદર સ્વાધ્યાય 1.3નો ક્વેશ્ચન 1. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો અહીંયા શું કરવાનું છે, આપણને કોઈ સંખ્યા આપેલી હશે એને દશાંશ સ્વરૂપમાં લખવાનું છે, એટલે કે પોઈન્ટની કિંમત આવશે એને શું કહેવાશે, દશાંશ સ્વરૂપ. હવે જે દશાંશ સ્વરૂપ મળે છે એ કેવા પ્રકારનું દશાંશ અભિવ્યક્તિ છે એ આપણે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ સમય સંખ્યા હોય તો એની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની મળે, કાં તો શાંત દશાંશ અભિવ્યક્તિ મળે, કાં તો અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ મળે. તો અહીંયા આપણને જે પણ સંખ્યાઓ આપેલી છે, જેમ કે 36/100, તો 36/100 એક સમય સંખ્યા છે. જો તમને સમય સંખ્યાઓ વિશે ખબર ના હોય તો આગળના વિડીયોની અંદર જોઈ શકો છો, સમય સંખ્યા વિશે વિસ્તૃતમાં સમજાવેલું છે, બરાબર. તો અહીંયા જે સમય સંખ્યા છે તો એની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની આવશે, શાંત દશાંશ અભિવ્યક્તિ કાં તો અનંત અને આવૃત. તો પહેલાં 36/100 કરીએ તો કેટલા આવશે, 0.36. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે છેદની અંદર 10 હોય, 100 હોય, 1000 હોય કે લાખ હોય, બરાબર. તો તમે ડાયરેક્ટ શું કરી શકો, 100ની અંદર કેટલા મીંડા આવે, 2 મીંડા. તો ઉપર જે પણ સંખ્યા હોય અંશની અંદર એમાં 2 પોઈન્ટ આગળ પોઈન્ટ કરી દેવાનું, 2 પોઈન્ટ આગળ છે એની શું કરવાનું છે, પોઈન્ટ. એટલે 36 ને આગળ કેટલો પોઈન્ટ આવશે, એટલે 0.36 આવશે, બરાબર. તો હવે 0.36 એ કેવી દશાંશ અભિવ્યક્તિ છે, તો એક શાંત દશાંશ અભિવ્યક્તિ છે. કેમ કે અનંત સુધી જતી નથી, એક ચોક્કસ સંખ્યા છે, બરાબર, ફિક્સ સંખ્યા છે. હવે બીજું ઉદાહરણ જોઈએ તો 1/11 પણ સમય સંખ્યા છે. તો આ જે સંખ્યા સમય સંખ્યા હોય તો એનો જવાબ જે દશાંશ અભિવ્યક્તિ હશે એ કેવા પ્રકારની હશે, કાં તો શાંત દશાંશ અભિવ્યક્તિ હશે, કાં તો અનંત અને આવૃત હશે, બરાબર. તો 1/11 કરીએ તો આપણને જવાબ શું મળે છે, 0.09090909, બરાબર. આ રીતે અનંત સુધી જતું હશે. તો અનંત સુધી જાય અને અંકોનું પુનરાવર્તન થાય તો આપણે ભણી ચૂક્યા છીએ, અનંત સુધી શેષનું પુનરાવર્તન થાય અથવા ભાગફળની અંદર અંકોનું પુનરાવર્તન થતું હોય તો તેવી દશાંશ અભિવ્યક્તિને કેવી કહેવાશે, અનંત અને આવૃત. તો જે આ 1/11 જે છે એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, અનંત અને આવૃત. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ, 4.1/8, બરાબર. હવે આ રીતે આપેલું છે. હવે આને આપણે સમય સંખ્યામાં પહેલાં ફેરવી દઈએ. તો શું કરવાનું છે, જો તમને કોઈ પણ આ રીતે કોઈ સંખ્યા આપેલી હોય 4.1/8, બરાબર, તો તમારે શું કરવાનું છે, પહેલાં 4 અને 8નો ગુણાકાર કરવાનો છે. જે આ બે સંખ્યા હોય એનો શું કરવાનો, ગુણાકાર. તો કેટલો થશે, 4 × 8 = 32. હવે 32 આવ્યા તો એની અંદર આ સંખ્યા ઉમેરી દેવાની, એટલે કેટલા થયા, 32 + 1 એટલે 33, બરાબર. તો ઉપર અંશમાં કેટલા આવશે, 33, અને નીચે કેટલા લખવાના, 8. તો કેટલા આવ્યા, 33/8. હવે 33 તમે 8 કરશો તો તમને જવાબ શું મળશે, 4.125. 4.125. અહીંયા શેષ કેટલી થઈ જાય છે, 0. તો શેષ 0 થાય ત્યારે દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની હોય, શાંત દશાંશ અભિવ્યક્તિ. તો આ જે દશાંશ અભિવ્યક્તિ કેવી હશે, શાંત દશાંશ અભિવ્યક્તિ. હવે જે ચોથા નંબરનો, 5મા નંબરનો અને 6ઠ્ઠા નંબરનો જે ક્વેશ્ચન છે એ તમારે જાતે કરવાનો છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ક્વેશ્ચન 2. 1/7 = 0.142857 અને 142857 ની ઉપર એક લાઈન કરેલી છે. તો આ લાઈન શું દર્શાવે છે, તો આ લાઈન એવું દર્શાવે છે કે જે તે અંકો ઉપર લાઈન કરેલી છે એ અંકોનું પુનરાવર્તન થાય છે. એટલે કે 1/7 ની કિંમત શું છે, 0.142857. ફરી આ અંકોનું પુનરાવર્તન થાય 142857, ફરી આ અંકોનું પુનરાવર્તન થાય 142857, એવી રીતે અનંત સુધી જાય છે. અને આપણને શોધવાનું શું છે, 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7. આપણે આ કિંમતો શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખીએ કે કોઈ એક અપૂર્ણાંક સંખ્યા હોય અને એક પૂર્ણાંક સંખ્યા હોય. અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, જે આ સ્વરૂપમાં હોય એને શું કહેવાશે, અપૂર્ણાંક. અને પૂર્ણાંક સંખ્યા કઈ, કોઈ પણ આપણે કિંમત લઈએ પૂર્ણાંકમાં 5, બરાબર. હવે એક અપૂર્ણાંક સંખ્યા છે અને એક પૂર્ણાંક સંખ્યા છે. આવા બંનેનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરાય, તો ગુણાકાર કરતી વખતે શું કરવાનું છે, અંશનો અંશ જોડે ગુણાકાર થાય. એટલે કે 5 × 2 = 10 ભાગ્યા નીચે છેદ એમના એમ.
બરાબર. આ શું છે? એક અપૂર્ણાંક સંખ્યા છે અને એક પૂર્ણાંક સંખ્યા છે. હવે આપણે લઈએ બંને અપૂર્ણાંક સંખ્યાઓ 2/3 4/5. તો હવે આ ગુણાકાર કઈ રીતે કરવો? તો અંશનો અંશ જોડે, છેદનો છેદ જોડે, 2 ચોગા 8 અને 5 તરી 15, 8/15. હવે આપણે શોધીએ 2/7. હવે આપણને 1/7ની કિંમત આપેલી છે અને આપણે 2/7ની કિંમત શોધવી છે. તો શું કરીશું? 1/7ને 2 વડે ગુણી દઈએ તો શું થશે? 2/7. 1/7ની કિંમત આપેલી છે તો અહીંયા મૂકી દઈએ અને ગુણ્યા 2. તો હવે 1/7ને તમે 2 વડે ગુણશો તો તમને જવાબ શું મળશે? 0.285714. બરાબર. હવે જે પોઈન્ટ પછીના જે સંખ્યા જે છે એના પર શું કરવાનું છે? તમારે એક લાઈન કરી દેવાની છે. બરાબર. એટલે એનો મતલબ એ કે આ અંકોનું પુનરાવર્તન થાય છે. એવી જ રીતે શોધીએ 3/7. તો 1/7ને કેટલા વડે ગુણીશું? 3 વડે. જે જવાબ આવશે એને પોઈન્ટ પછી શું કરવાનું છે? ઉપર એક લાઈન કરી દેવાની છે. એવી રીતે 4/7, 5/7 અને 6/7 તમારે ગુણાકારની મદદથી શોધી દેવાની છે. બરાબર. હવે આપણે જોઈએ 3. પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા P/Q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક તમને દશાંશ સ્વરૂપમાં એક કિંમત આપેલી હશે અને આ જે કિંમત છે એને આપણે P/Q સ્વરૂપમાં એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં તમારે દર્શાવવાનું છે. જ્યાં P એક પૂર્ણાંક હોય એટલે કે અંશ જે છે એ પૂર્ણાંક હોવો જોઈએ અને જે છેદ છે એ શૂન્યતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક. અને જો શૂન્ય હોય તો એ સંખ્યા શું થશે? અવ્યાખ્યાયિત થશે. માટે જે નીચે જે છેદ હોય એ શૂન્ય હોવો જોઈએ નહીં. અહીંયા આપણને કિંમત આપેલી છે 0.6 અને 6ના ઉપર એક લાઈન આપી છે. આ લાઈન શું દર્શાવે છે? જે તે અંકનું પુનરાવર્તન. એટલે એની કિંમત શું છે? એકચ્યુઅલમાં 0.66666 અનંત સુધી. બરાબર. ધારો કે x બરાબર 0.666 અનંત સુધી. એને બીજી રીતે આ રીતે લખાય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું યાદ રાખવાનું છે કે કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? તો અહીંયા એક જ અંકનું પુનરાવર્તન થાય છે જે છે 6. 6 અંકનું પુનરાવર્તન થાય છે અને બીજો કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી. તો એક જ અંકનું પુનરાવર્તન થતું હોય તો કેટલા વડે ગુણવાનું છે તમારે? 10 વડે. કેટલા વડે? 10 વડે. તો હવે તમે આ x જે છે એને તમે 10 વડે ગુણશો તો કેટલા આવશે? 10x. બરાબર. ડાબી બાજુ મળે આપણને 10x. હવે જમણી બાજુ કિંમત શું છે? 0.66666 આ રીતે છે. બરાબર. તો એને તમે 10 વડે ગુણશો તો કોઈ પણ દશાંશ સ્વરૂપ હોય એને તમે 10 વડે ગુણો, 100 વડે ગુણો તો 10 વડે ગુણશો તો 1 પોઈન્ટ જમણી બાજુ આગળ આવશે. 100 વડે ગુણો તો 2 પોઈન્ટ જમણી બાજુ આગળ આવશે. બરાબર. અહીંયા કેટલા વડે ગુણીએ છીએ આપણે? 10 વડે. તો અહીંયા કેટલા આવશે? 1 પોઈન્ટ આગળ આવશે એટલે કે આ પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા 6 આગળ આવશે. બરાબર. તો 6.6666 આ રીતે કિંમત મળશે તમને. બરાબર. તો જે કિંમત 6 તો આપણે પુનરાવર્તન થતું એટલે 6ના ઉપર આપણે એક લાઈન કરી દઈએ તો ચાલે. એટલે અહીંયા કિંમત કેવી મળશે? 10x બરાબર 6.6ની ઉપર એક લાઈન. હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? એક્સની કિંમત આપણે શોધવાની છે. બરાબર. તો જે આ 0.6 જે કિંમત આપેલી છે એને તમારે પહેલાં અહીંયા લખી દેવાની છે. 10x એમના એમ અહીંયા લખી દેવાના છે. હવે આ કિંમત કઈ રીતે લખવી જોઈએ? તો તમારે શું કરવાનું છે? જે આ કિંમત આપેલી હોય એમાંથી આ કિંમત બાદ કરી દેવાની. એટલે કે જે અહીંયા આપણે જોઈએ 6.6 માંથી તમારે 0.6 બાદ કરી દઈએ તો 6 માંથી 6 જાય તો 0 અને 6 માંથી 0 જાય તો 6 પોઈન્ટ આપણે વચ્ચે મૂકી દઈશું. એટલે કેટલો જવાબ આવ્યો? 6.0 એટલે કે 6 જવાબ આવ્યો. તો અહીંયા શું મૂકી દેવાની? તમારે 6 મૂકી દેવાના. બરાબર. તો આ કિંમત કઈ રીતે શોધવી એ સમજી લઈએ. પહેલાં સમજી લીધું. હવે જોઈએ કે અહીંયા 10x આવ્યા, અહીંયા 6 આવ્યા, અહીંયા 0.6 જે છે એ કોની કિંમત છે? તો xની કિંમત છે. બરાબર. તો 0.6ની જગ્યાએ આપણે x લખી શકીએ. બરાબર. તો અહીંયા કેટલા આવ્યા? 10x બરાબર 6 વત્તા x. હવે x જમણી બાજુ છે અને ધન સંખ્યા છે એટલે કે પ્લસ છે. બરાબર. હવે એ સંખ્યા ડાબી બાજુ આવશે તો કેવી થઈ જશે? ઋણ થઈ જશે. એટલે કે 10x માઇનસ x બરાબર કેટલા વધશે? જમણી બાજુ 6 વધશે. તો 10xમાંથી એક x જતો રહ્યો તો કેટલા વધશે? 9x. 9x બરાબર 6. બરાબર. હવે આપણે શું શોધવું છે? x શોધવો છે. બરાબર. 9x બરાબર 6 આપેલું છે
અને આપણે એક્સ શોધવો છે તો એક્સના ગુણાકારમાં કંઈક કિંમત આપેલી છે, આપણે 9 આપેલા છે. તો હવે આ 9ને પણ કાઢવા પડશે ને, 9ને નીકાળવા પડશે. તો આ 9ને નીકાળવા માટે આપણે શું કરીશું, તો 9 ગુણાકારમાં છે તો એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ, જમણી બાજુ લઈ જઈએ. બરાબર. તો ગુણાકારની જગ્યાથી ક્યાં જશે, ભાગાકારમાં. તો એક્સ બરાબર કેટલા થશે, 6/9. બરાબર. હવે 6ના અવયવ પડી તો કેટલા પડશે, 3 દુ 6, આ 9ના પડી તો 3 તરી 9. તો અહીંયા 3 અને 3 કેન્સલ થઈ જશે તો કેટલા વધશે, 2/3. તો જે આ જે દશાંશ કિંમત હતી એનું p/q સ્વરૂપ આ છે. બરાબર, 2/3. હવે તમે 2/3ને તમે ભાગશો, 2/3 કરશો તો તમે કિંમત કઈ મળશે, તો 0.6666 અનંત સુધી મળશે. શેષનું પણ પુનરાવર્તન થશે અને ઉપર ભાગફળની અંદર પણ અંકોનું પુનરાવર્તન થશે. તો આ જવાબ તમે ચકાસી શકો છો, કેમ કે 0.6ને તમે 2/3 લખી શકો કે નહીં લખી શકો એ તમારે જાતે ચકાસવાનું છે. બરાબર. એવી જ રીતે ઉદાહરણ લઈએ 0.47. અહીંયા તમે જુઓ કે 0.47 છે, એમાં 7ની ઉપર લાઈન કરેલી છે. બરાબર. તો અહીંયા એક જ સંખ્યા ઉપર લાઈન કરેલી છે, તો માટે આપણે કેટલા વડે ગુણીશું, 10 વડે. પહેલાં આપણે શું લખવાનું છે, ધારો કે એક્સ બરાબર, પહેલાં આપણે આને દશાંશ સ્વરૂપે લખીએ, 0.477777 અનંત સુધી. આ રીતે લખાશે ને, અને બીજી રીતે લખીએ તો આ રીતે લખાય. બરાબર. હવે એને 10 વડે ગુણીશું, કેમ કે અહીંયા એક જ અંકનું પુનરાવર્તન થાય છે. તો કેટલા વડે ગુણવાનું, 10x. 10 વડે તો અહીંયા કેટલા આવશે, 10x. અને અહીંયા કેટલા આવશે, 10 વડે ગુણી તો 0.1 આગળ જશે જમણી બાજુ, તો કેટલા આવશે, 4 પોઈન્ટ, પછી 7 તો 7 અંક જે છે એ પુનરાવર્તન થાય છે, એટલે 7ની ઉપર શું કરી દીધું આપણે, એક લાઈન કરી દીધી. તો અહીંયા કેટલા મળ્યા, 10x બરાબર 4.7. હવે 10x એમને અહીંયા લખી દીધા અને આ કિંમત અહીંયા એમને લખી દીધી. હવે આ કિંમત બાકી રહી, તો એ કિંમત કઈ રીતે શોધવાની છે, તો અહીંયા જોઈએ. આ જે કિંમત છે અને આ કિંમત છે એ બેની મદદથી આપણે આ કિંમત શોધીશું. અહીંયા કેટલી કિંમત છે, 4.7 અને એના ઉપર લીટી. બરાબર. એટલે એનો મતલબ શું થયો કે 4.77. બરાબર. અહીંયા 2 કેમ લખ્યા, કેમ કે નીચે 3 અંકની સંખ્યા છે તો ઉપર પણ 3 અંકની સંખ્યા હોવી જોઈએ. તો આ સંખ્યામાંથી આ સંખ્યા આપણે શું કરવાની છે, બાદ કરવાની, એટલે કે -0.47. 7માંથી 7 જાય તો 0, 7માંથી 4 જાય તો 3, 4માંથી 0 જાય તો 4. તો અહીંયા કેટલા આવશે, 4.30. બરાબર. હવે આપણે જોઈએ 10x બરાબર 4.30 વત્તા x. હવે આ x કઈ રીતે આવ્યો, તો 0.47 બરાબર આપણે શું લીધું છે, x લીધું છે. બરાબર ને. તો 0.47 બરાબર શું લખીશું આપણે, x. હવે x જમણી બાજુ છે તો ક્યાં આવશે, ડાબી બાજુ, પણ ધન છે તો કેવો થઈ જશે, ઋણ થઈ જશે. તો 10xમાંથી એક x જાય તો કેટલા વધશે, 9x. અને અહીંયા જુઓ 4.30 આપેલું છે. બરાબર. હવે પોઈન્ટ નીકાળવો હોય, જેમ કે આપણે જે p/q સ્વરૂપ જે હશે એમાં પોઈન્ટવાળી કિંમત તો આવશે નહીં, તો અહીંયા પોઈન્ટ નીકાળવો પડશે. તો અહીંયા કેટલા અંકો પછી પોઈન્ટ છે, તો 2 અંકો પછી પોઈન્ટ છે. તો આ પોઈન્ટ નીકાળવો હોય તો પહેલાં તમારે આખી સંખ્યા લખી દેવાની પોઈન્ટ વગર. તો 430 એમ નીચે લખી દીધા અહીંયા. બરાબર. હવે જે પોઈન્ટ કેટલા અંકો પછી તો 2 અંકો પછી, તો એને 100 વડે ભાગી દેવાના. 3 અંકો પછી પોઈન્ટ હોય તો 1000 વડે ભાગવાના, 1 અંક પછી હોય તો 10 વડે ભાગવાના. બરાબર. હવે 430 ભાગ્યા તમે 100 કરશો તો આ જ કિંમત મળશે ને. તો 4.30 જે છે એને આપણે 430 ભાગ્યા 100 સ્વરૂપે પણ લખી શકીએ. અને કેમ લખ્યું છે એ પણ કહીએ કે જેમ સમય સંખ્યા છે એમાં જે p/q જે સ્વરૂપ હોય એમાં p પૂર્ણાંક હોવો જોઈએ અને q શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ. અને અહીંયા પીની કિંમત કેવી મળતી હતી આપણને, 4.30, અને પૂર્ણાંકની અંદર પોઈન્ટવાળી કિંમત આવશે નહીં. તો અહીંયા કેટલા આવશે, 9x બરાબર 430 ભાગ્યા 100. બરાબર. હવે એક્સની બાજુમાં 9 છે, 9ને નીકાળવા હોય તો 9 ક્યાં જશે, ભાગાકારમાં. તો 430 ભાગ્યા 100 ગુણ્યા 9, એટલે 430 ભાગ્યા કેટલા આપશે, 900. હવે તમે જવાબમાં x બરાબર 430 ભાગ્યા 900 પણ લખી શકો છો, પણ અહીંયા છેદમાં અને અંશમાં કંઈક ઉડે છે. બરાબર. જેમ કે 43 ગુણ્યા 10 કરીએ તો 430 થાય, અને 900 છે એટલે 900 ને 90 ગુણ્યા 10 એટલે 900 થાય. તો અહીંયા 10 કેન્સલ થઈ જાય તો કેટલા મળશે, x બરાબર 43 ભાગ્યા 90. હવે જોઈએ ત્રીજો.
0.001 એના ઉપર એક લાઈન કરેલી છે, બરાબર. અહીંયા કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે વિદ્યાર્થી મિત્રો? 3 અંકોનું. તો કેટલા વડે ગુણીશું? 1000 વડે, બરાબર. તો ધારો કે x બરાબર, પહેલાં આપણે કિંમત લખી દઈએ છીએ. તો x બરાબર અહીંયા આ જે સંખ્યા છે એને બીજી રીતે આ રીતે લખી શકાય. 3 અંકોનું પુનરાવર્તન કરી જવાનું, 0.001, 001 અનંત સુધી. અને બીજી રીતે લખીએ તો આ રીતે લખાય, બરાબર. તો x બરાબર 0.001 એના ઉપર એક લાઈન, બરાબર. હવે કેટલા વડે ગુણવાના છે? 3 અંકોનું પુનરાવર્તન થાય છે માટે 1000 વડે ગુણીશું xને. તો xને 1000 વડે ગુણીએ તો 1000x થાય, બરાબર. અને અહીંયા જુઓ, 1000ની અંદર કેટલા મીંડા આવે? 3 મીંડા. તો જ્યારે કોઈ પણ દશાંશ સ્વરૂપ હોય, જેમ કે અહીંયા દશાંશ સ્વરૂપ કયું છે? આ છે, બરાબર. હવે એને તમે 1000 વડે ગુણો, 1000ની અંદર 3 મીંડા આવે, તો તમારે શું કરવાનું છે? 3 મીંડા છે તો જે પોઈન્ટ છે ત્યાંથી જમણી બાજુ 3 પોઈન્ટ આગળ જવાનું. તો અહીંયા જે પોઈન્ટ અહીંયા છે? અહીંયા છે પોઈન્ટ. તો ત્યાંથી તમે 3 પોઈન્ટ આગળ જશો કે કયા આવશે? 1.001. અને 001 તો શું થાય છે? વારંવાર પુનરાવર્તન. એટલે એના ઉપર શું કરી દીધું? એક લાઈન કરી દીધી, બરાબર. તો અહીંયા આપણને આ કિંમત મળી. હવેનું નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું હતું આપણે? નેક્સ્ટ સ્ટેપ શું હતું? 1000x એમના એમ. અહીંયા જે કિંમત છે એ અહીંયા લખી દેવાની છે. આ કિંમત આપણે શોધવાની છે. આ કિંમત શોધવા માટે કઈ બે સંખ્યાનો ઉપયોગ કરીશું? તો જે ઉપરની સંખ્યા છે એમાંથી આ સંખ્યા બાદ કરી દઈશું. ઉપરની સંખ્યા 4 અંકની હોય તો નીચેની સંખ્યા 4 અંકની હોવી જોઈએ. કેમ કે બાદબાકી કરવી હોય તો આપણે બાદબાકી કરી શકીએ. જેમ કે 1.001 માઇનસ 0.001. અહીંયા લીટીની ઉપર જે લાઈન છે એને લખવાની જરૂર નથી, અહીંયા બાદબાકી કરીએ ત્યારે. તો 1માંથી 1 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, પોઈન્ટના પોઈન્ટ, અને 1માંથી 0 જાય તો 1. તો જવાબ શું આવશે? 1.000. હવે પોઈન્ટ પછી 0 હોય તો આપણે એને ના લખીએ તો પણ ચાલે. તો અહીંયા કેટલા આવશે? 1 આવશે. હવે જે આ કિંમત છે એ કોની કિંમત છે? તો xની કિંમત છે ને. તો એની જગ્યાએ શું લખી દઈએ? x, બરાબર. હવે 1000x બરાબર 1 + x. આપણને આ કિંમત મળી. હવે આપણે જોઈએ તો આ x જે છે એને જમણી બાજુ લાવીએ તો ધન છે તો કેવું થઈ જશે? ઋણ થઈ જશે. 1000x માઇનસ x બરાબર કેટલા આવશે? 1. હવે 1000xમાંથી 1x રદ કરીએ તો કેટલા વધશે? 999x, બરાબર. તો અહીંયા 999x, અહીંયા 1 આવશે. તો xની કિંમત શોધવી હોય તો જે 999 જે ગુણાકારમાં છે ક્યાં જશે? ભાગાકારમાં. એટલે કે 1/199. એટલે કે આ p/q સ્વરૂપમાં થઈ ગયું. માટે આ સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ, બરાબર. હવે તમે જ્યારે 1/999 કરશો ત્યારે તમને આ કિંમત મળશે. ઉપર ભાગફળની અંદર આ કિંમત મળશે, બરાબર. તમે ચેક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની PDF ફાઇલ માટે અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાઓ. લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. થેન્ક યુ.